शहरी गृह निर्माण विकास अंतर्गत संस्था तरफ एक पगलू अमे लईने आव्या छे शहरी नाटक। जामनगर महानगरपालिका द्वारा शहरना अलग अलग वोर्डમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ આવે તે માટે મહાનગરપાલિકાના સંબંધિત વિભાગ દ્વારા અનોખા આયોજન હાથ ધરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આજે જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10માં 3 દરવાજા પાસે શેરી નાટક યોજાયું હતું। સ્વચ્છતા અભિયાન માટે શેરીમાં લોકો સ્વચ્છતા રાખતા થાય, લોકો જાગૃત બને તે માટે પરંપરાગત પ્રત્યયન સમાન નાટક રજૂ કરવામાં આવ્યું હતું। સ્વચ્છતા હી સેવા 2024 અન્વયે એક પખવાડિયાનું 17 સપ્ટેમ્બરથી લઈ 2 ઓક્ટોબર સુધી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે, જેના દ્વારા અલગ અલગ જગ્યાએ સફાઈ કરવામાં આવે છે, આઈસી એક્ટિવિટી કરવામાં આવે છે। તેમાં આઈસી એક્ટિવિટીના ભાગરૂપે આ પખવાડિયાની અંદર આશરે 80 જેટલા શેરી નાટકો કરવાનું આયોજન કરવામાં આવેલ હતું। જે પૈકી હાલ સુધીનું જોઈએ તો 50 જેટલા શેરી નાટકો પૂર્ણ કરી દેવામાં આવેલા છે અને આવતા 3 દિવસમાં બીજા 30 શેરી નાટકો પણ કરવામાં આવનાર છે। વડોદરા સહિતના અનેક શહેરોમાંથી આવેલ કલાકારોએ કલા દ્વારા લોકોમાં સ્વચ્છતાનો સંદેશ પહોંચાડ્યો હતો। મહત્વનું છે કે તંત્ર દ્વારા દરરોજ જુદા જુદા વોર્ડમાં 5 જેટલા નાટકો રજૂ કરવામાં આવી રહ્યા છે અને લોકોમાં સજાગતા લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે। શેરી નાટકો મારફત લોકો નજીકથી જોઈ શકે અને સારી રીતે સમજી શકે કે સ્વચ્છતાનું શું મહત્વ છે, સ્વચ્છતા રાખવાથી આપણે શું શું ફાયદાઓ છે અને કઈ રીતે એને મેનેજ કરી શકાય, એ માટેના શેરી નાટકો છે। એટલે લોકોએ આ નાટકો જોઈ અને વધુ જાગૃત થાય એવી અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। જામનગર મહાનગરપાલિકાના સંબંધિત અધિકારી દ્વારા જણાવ્યા અનુસાર જામનગરમાં સ્વચ્છતા બાબતે લોકોમાં જાગૃતિ અર્થે 80 જેટલા શેરી નાટકો ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે। શેરી નાટકો થકી લોકો નજીકથી સ્વચ્છતાના ફાયદા નિહાળી શકે તે માટે પરંપરાગત પ્રયાસો કરવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં 50 જેટલા શેરી નાટકો કરવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં જુદા જુદા વોર્ડમાં 30 જેટલા શહેરી નાટકો ભજવી લોકોને જાગૃત કરવામાં આવશે। સ્વચ્છતા અંતર્ગત અમે નાટક કરવા જઈએ છીએ।